આજની ટેકનોલોજી અને પ્લાસ્ટિકના યુગમાં આપણે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઓછો કરતા થયા છે। ત્યારે મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના યુવાઓ પ્લાસ્ટિકથી દૂર રહી સ્વસ્થ અને ટકાઉ વિકલ્પનો ઉપયોગ કરે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રીના વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપતા સ્થાનિકોને માટલાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આપણે વૃક્ષો તો વાવીએ જ છીએ, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય। અમે આવનારા દિવસમાં કાપડની થેલીઓ પણ અહીં મારા કાર્યાલયથી, મારા સેવાલયથી આપવાના છીએ, જેથી કરીને પોતાના સ્કૂટર અથવા ગાડીમાં 2 કાપડની થેલી રાખે, જેથી કરીને કોઈ ચીજ વસ્તુ લેવા જાય તો પ્લાસ્ટિકની જે દુકાનદાર કોથળી આપતો હોય એ લેવી ના પડે। એ મૂળ કુલ મિલાવી અને પર્યાવરણની બચત થાય અને લોકોની સુખાકારી થાય અને લોકોને રોજગારી મળે, એ ઉદ્દેશથી આજે આ નાનકડો મારો પ્રયાસ હતો કે વિશ્વ પર્યાવરણ દિવસે આ કાર્યક્રમ થકી લોકો વચ્ચે જવું છે અને આવનારા દિવસોમાં હવે મહેસાણા શહેરમાં અનેક લોકોના ઘરે આ માટલા અને કરાળાનું વિતરણ તથા કાપડની થેલીનું વિતરણ પણ અમે કરવાના છીએ।